સુરતમાં હમણાં ઘણા સમયથી એવી ઘટનાઓ બને છે કે અકસ્માતની ઘટનાની અંદર કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે। જ્યારે આવા વાહન ચાલકો પકડાય છે ત્યારે નશાની હાલતમાં હોય તેવું ફલિત થયું છે। પોલીસમાં પણ આવી ફરિયાદો નોંધવામાં આવી છે। અત્યારે શહેરની અંદર આપ જોવા જઈએ તો યુવાધન એમડી જેવા નશાની અંદર ધૂત થયા છે અને પોલીસ પણ વારંવાર મોટી માત્રામાં ડ્રગ્સ અને ગાંજા જેવી પ્રવૃત્તિને અટકાવવા માટે પણ કાર્ય કરી રહી છે અને આવા ડ્રગ્સ પણ મોટી માત્રામાં પકડી રહી છે। ગાંજાના જથ્થા પણ રોજે રોજ મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ તરફથી અત્યારે હાલમાં સુરતની અંદર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમણે એવું કહ્યું છે કે હાલમાં સુરતમાં જે દારૂ જુગાર અને નશાના જે અડ્ડાઓ ચાલે છે તે બંધ કરવા માટેની માંગ કરીને પોલીસ કમિશનરને રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું છે। પરંતુ હાલમાં અત્યારે દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ દારૂ પ્રથાને ડામવા માટે પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેને લઈ પોલીસ વર્સિસ કોંગ્રેસ આમને સામને થયું તેવું પરિવર્તિત થઈ રહ્યું છે। ત્યારે આજે સુરત શહેરના શહેર પ્રમુખ કોંગ્રેસના જે એવા ઉધનાવાળા વિપુલભાઈ છે તેઓ આપણી સાથે વાત કરશે અને ચર્ચા કરશે। ત્યારે વિપુલભાઈ, તમને જણાવવા માંગુ છું કે અત્યારે શહેરની અંદર મોટી માત્રામાં ગાંજા, એમડી અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે। કોંગ્રેસ એક તરફ રેલી કાઢી રહી છે અને પોલીસ પણ આનો વિરોધ કરી રહી છે। એટલે કે કોંગ્રેસે જે નિવેદન આપ્યું છે, જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું છે, એ નિવેદનને લઈને અત્યારે માહોલ ગરમાઈ રહ્યો છે। આપ શું કહેવા માંગો? એક સામાજિક આગેવાન તરીકે કે એક સામાન્ય માણસ તરીકે આપ વિચારો કે આપણા ઘરનો યુવાન કે આપણા ઘરનો કોઈ વ્યક્તિ કોઈક નશામાં હોય, કોઈ કારણસર નશામાં હોય અથવા કોઈ સોબતમાં નશામાં આવી જાય તો ક્યારે આવે છે? જ્યારે એ વસ્તુ નજીકમાં મળતું હોય, સરળતાથી મળતું હોય ત્યારે। અને જિગ્નેશભાઈ એ ગુજરાતના ધારાસભ્ય છે અને એમની પાસે મહિલાઓ ત્યાં આવી અને આ મહિલાઓએ એમને કીધું કે આ રીતની અમારે જિલ્લાની અંદર, અમારા વિસ્તારની અંદર નશાનો કારોબાર ચાલી રહ્યો છે, જેના લીધે અમારે ત્યાંની કેટલીક મહિલાઓ વિધવા થઈ ગઈ છે ને પોલીસ અમારી વાત નથી સમજતી, ઉપરથી બુટલેગરોની સાથે આવીને અમને ધમકાવે છે। ત્યારે કોઈ પણ માણસ આ બાબત સર ઉગ્ર થાય અને સાચી વાત હોય અને જ્યારે મહિલાઓનું શોષણ થતું હોય, પરિવારની સાથે અન્યાય થતો હોય, ત્યારે આવી વાત થતી હોય અને જ્યારે તેઓ ધારાસભ્ય થઈને પોલીસની અંદર એમની રજૂઆત કરવા જાય અને પોલીસ એમને સરખો જવાબ નહીં આપે, ત્યારે આ વાત થતી હોય છે। ભાજપના ધારાસભ્યો પણ આ બાબતની આ જ રીતે બોલતા હોય છે, એમને લાફા પણ મારી દેતા હોય છે। એ ભૂતકાળમાં બન્યું છે। પણ આપણા અહીંયાના જે ડેપ્યુટી સીએમ છે તેઓ એક બચકાની રમત કરી છે, મહિલાઓને, પોલીસ મહિલાઓને ભેગી કરી અને આ જિગ્નેશભાઈની ઉપર ખોટો આક્ષેપ કરવાની કોશિશ કરી છે। પણ આજે ગુજરાત જાગી ગયું છે, કારણ કે ગલી ગલીની નાકા ઉપર આજે નશાનો કારોબાર ચાલે છે। નશાના કારોબારથી આજે સમાજ ખતમ થઈ રહ્યો છે, પરિવારો ખતમ થઈ રહ્યા છે, મહિલાઓ વિધવા થઈ રહી છે, ભારતનું જે ભવિષ્ય કહેવાય વિદ્યાર્થી એ નષ્ટ થઈ રહ્યું છે। એટલે આ ખૂબ મોટું દૂષણ છે, એને ડામવા માટેની એક આ કોંગ્રેસે એક આંદોલન ઉપાડ્યું છે અને એ આંદોલનની અંદર આજે અમે આજરોજ આ આવેદનપત્ર આપવા ગયા હતા। અમે સુરત શહેર કોંગ્રેસ છેલ્લા 20 દિવસ પહેલા પોલીસ કમિશનર સાહેબને આ બાબતનું આવેદનપત્ર આપ્યું હતું કે સુરતના ખૂણે ખૂણામાં ઓપનમાં, ખુલ્લામાં દારૂના અડ્ડા ચાલે છે। અમારે ત્યાં મહિલાઓ અને આગેવાનો અમારી પાસે રજૂઆત કરવા આવ્યા કે અમે પોલીસને ફરિયાદ કરવા છતાં પણ આ અડ્ડા બંધ નથી થતા। ત્યારે અમે આ જનતા સાથે ત્યાં જઈને જોયું, ખૂબ મોટો અડ્ડો ચાલતો હતો, પોલીસે અમારે કહેવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી અને જનતા સાથે રહીને અમે રેડ કરી, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં નશાનો જથ્થો પકડાયો। ત્યાર પછી પણ આ પોલીસે કોઈ પણ કાર્યવાહી નથી કરી। આ ગૃહમંત્રી અને ડેપ્યુટી કમિશનરનું પોતાનું શહેર છે, ત્યાં આ પરિસ્થિતિ છે તો આખા ગુજરાતની કોઈ તમે વિચારી નહીં શકો। આ ઉડતા પંજાબની જગ્યા પર ઉડતા ગુજરાત બનાવી રહ્યા છે। પહેલા ધર્મ અને ધર્મના નામે નશો ચડાવી અને ચૂંટણી જીતતા હતા, હવે લોકોને ખરેખર નશેબાજ બનાવી અને ચૂંટણી જીતવાનું આ ષડયંત્ર કરી રહેલી આ ગુજરાતની સરકાર
એકદમ નિષ્ફળ સરકાર છે તેમને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે તેઓ પ્રજાની સુરક્ષા નથી કરી રહી, મહિલાઓની સુરક્ષા નથી કરી અને સામાજિક દૂષણોનો મોટો અડ્ડો બનાવી રહી છે ગુજરાતને. વિપુલભાઈ, અત્યારે આપણે જોયું છે કે ગયા વીકમાં પણ તમે સરથાણા કે સારોલી વિસ્તારમાં જે જનતા રેડ કરી હતી, મોટી માત્રામાં દારૂ પકડાયા, પોલીસ સામે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એના માટે પણ આગળ તમે શું કાર્યવાહી કરશો કે પગલાં ભરશો? અમે જનતા રેડ કરવા પહેલા પોલીસ કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું, ચોખ્ખું સ્પષ્ટ ભાષામાં, અને એમને અમે ત્યાં જઈને પીઆઈ સાહેબને ફોન કર્યો છે, 112 પર ફોન કર્યો છે. ત્યાં સ્થળ પર એક પણ પોલીસ કર્મી આવ્યો નથી. એમની નૈતિક જિમ્મેદારી છે સુરત શહેરને સ્વસ્થ રાખવાની, ગુનાહિત રાખવાની, કાયદો વ્યવસ્થા જાળવવાની. આજે સામાન્ય નાગરિક પાસે એમને શરમ આવી જોઈએ આ પોલીસને, કારણ કે જ્યારે કોરોના વિસ્તર્યો ત્યારે ડ્રોનથી ભજીયા ખાતા હોય તો નાગરિકોને પકડી અને ગુનો દાખલ કર્યો છે. જ્યારે આ બુટલેગરો, અડ્ડાઓ, નશા લોકો, નશાખોરી કરનારાઓને ડ્રોનથી પકડવાના હોય ત્યારે તેઓ સામાન્ય નાગરિક પાસે ફરિયાદ માંગે છે કે તમે અમને જાણકારી આપો, અમે રેડ કરીએ. શરમ આવી જોઈએ. આખા ગુજરાતનું મોડેલ તેઓ ભારતની અંદર લઈને જતા હોય કે અમારા ગુજરાતની અંદર આમ છે. ગુજરાતની અંદર પોલીસ પાસે અત્યંત આધુનિક સાધન સામગ્રી છે, ખૂબ મોટું પોલીસ બળ છે, અને નાના ગરીબ માણસ પાસે તેઓ ફરિયાદ માંગે છે, માહિતી માંગે છે. આટલી નિર્બળ અને અશક્ત સરકાર આજ દિન સુધી ક્યારે જોઈ નથી. અને વડાપ્રધાન જ્યારે આવી મોટી મોટી વાતો કરતા હોય અને ગુજરાતના મુખ્યમંત્રી આવી મોટી વાતો કરતા હોય તો એમને શરમ આવી જોઈએ કે એમના નાક નીચે આટલા મોટો જથ્થાઓ પકડાય છે, ક્યાંથી આવે છે, કોણ મોકલનાર છે, કોણ લેનાર છે અને ક્યાં જનાર છે ને કયા પોર્ટ ઉપર ઉતરે છે. આજ દિન સુધી ગુજરાતની જનતાને એની કોઈ ફોડ પાડી નથી અને અંદરથી આ ખૂબ મોટો વેપાર એ સાંઠગાંઠી ચલાવી રહી છે. વિપુલભાઈ, ખાસ કરીને મુદ્દો આપણે એવો છે કે ભાઈ જનતા રેડ કેટલા સમય સુધી આપણા દ્વારા પાડવામાં આવશે અને જ્યારે જનતા રેડ કરવામાં આવશે દારૂ પણ પકડાય છે, પરંતુ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન કે પોલીસ કર્મચારી પર પગલાં કેવા ભરાવા જોઈએ? જનતા રેડ ક્યારે કરવામાં આવે? જ્યારે પ્રશાસન બંધારણ અને નિયમો અને કાયદા મુજબ કામ નથી કરતું. પોલીસનું કામ છે જે તે વિસ્તારની અંદર ગુના નહીં બને, તેની કાયદા વ્યવસ્થા જળવાય, સામાન્ય નાગરિક પોતાની જાતને અસુરક્ષિત સમજે ત્યારે એ પોલીસ પાસે જાય અને પોલીસ એની વાત નહીં સાંભળે. આજે સોસાયટીઓની બહાર દારૂના અડ્ડા ચાલતા હોય છે, સોસાયટી પોલીસમાં જાય છે અને એમને કોઈ પણ જાતનું કોઈ સુરક્ષા નથી મળતી. ઉપરથી બુટલેગરો સોસાયટીના અને સામાન્ય નાગરિકોને ધમકાવી, ડરાવે અને પછી પોલીસને સાથે રાખીને ધંધો કરે છે. ત્યારે જનતા રેડ અમારા જેવી કોંગ્રેસ પાર્ટી જે પાસે આવે છે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો જ્યારે ભેગા થાય અને આ કાયદા વ્યવસ્થા હાથમાં લે છે ત્યારે જનતા રેડ થાય છે. આ જનતા રેડ થાય એટલે પોલીસ અને ત્યાંના જે અમલદાર હોય કે ફોજદાર હોય કે જે પણ કમિશનર હોય એમની નૈતિક જિમ્મેદારી લઈ અને તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે નાનામાં નાની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એ પોલીસને જાણ હોય છે, તે છતાં પોલીસ સામાન્ય નાગરિકને સામે જાનવર જેવું વર્તન કરી અને તેને અવોઇડ કરે છે, એને દૂર ધકેલે છે અને સમાજની અંદર અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. ત્યારે અમારી નૈતિક જિમ્મેદારી બને છે રાજકીય પાર્ટી તરીકે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે કે સમાજના દૂષણો દૂર કરવા. અગર શાસન સાથ નહીં આપે તો પ્રજા એનો કાયદો હાથમાં લે છે અને જનતા રેડ કરે છે. ને જનતા રેડ કરવા પછી સરકારે એની તપાસ કરી અને જે તે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક એના ઉપર તપાસ બેસાડી અને સજા કરવી જોઈએ. એ થતી નથી. આજે ગુજરાત ઉડતા ગુજરાત થઈ ગયું છે, અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. વિપુલભાઈ, અત્યારે જ્યારે નશાનો કારોબાર ચાલી રહ્યો છે, પોલીસ પણ પ્રશંસનીય કામગીરી કરે છે, મોટી માત્રામાં ગાંજો પણ પકડે છે, મોટી માત્રામાં એમડી ડ્રગ્સ પણ પકડે છે, તો પોલીસની કામગીરી પણ અત્યારે હાલ પૂરતી પ્રશંસાપાત્ર હોય છે, તો પોલીસની કામગીરી પણ કેવી હોવી જોઈએ? ચોક્કસ કેટલાક પોલીસ વફાદાર હોય છે, ઈમાનદાર હોય છે, તેઓની ફરજ
નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેઓ ખૂબ જ ભારત દેશની અંદર એક રાષ્ટ્રપુત્ર તરીકે તેઓ પોતાની ફરજ નિભાવે છે, એમને સલામ છે. પણ એની જ અંદર કેટલાક અધિકારીઓ, કેટલાક કર્મચારીઓ એવા હોય છે જે આ અસામાજિક તત્વોની સાથે સાઠગાંઠ કરી અને તેઓ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન કરે છે. સુરત શહેરની અંદર 36 પોલીસ સ્ટેશન છે, એની અંદર કેટલાક પોલીસ કર્મીઓની બદલી થઈ ગઈ છે. તેઓ તે છતાં પણ જે તે પોલીસ સ્ટેશનની અંદર 5 વર્ષથી ચીપકી રહ્યા છે. એનું નેટવર્ક ચાલે છે, એની બધાની ખૂબ મોટું ષડયંત્ર છે. એમને નોકરી કરવી હોય તો સુરત કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરી શકે છે. એમને સેવા આપવી હોય તો કોઈ પણ જગ્યાએ આપી શકે છે. નાગરિકોને સેવા આપવાની એમની ફરજ છે. પણ ચોક્કસ પોલીસ સ્ટેશનની અંદર તેઓ રોકાઈ રહ્યા છે. એન કેન પ્રકારે તેઓ બદલીનો બી દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાની જાતને એ જગ્યાને સ્થાપિત કરી, સુરક્ષિત કરી અને ખૂબ મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ પોલીસ કર્મીઓની સામે અમારી લડાઈ છે. આ જે સમાજની અંદર ચાલતા દૂષણોને આંખ આડા કાન કરી અને પાછળથી જે 2 નંબરનો વેપાર કરી રહ્યા છે, એમની સામે અમારી આ લડાઈ છે. આ આંદોલન સામાજિક બદલાવનું છે, સામાજિક રક્ષણ માટેનું છે, મહિલાઓને, યુવાનોના ભારતના ભવિષ્યના રક્ષણ માટેનું આંદોલન છે. નથી કોઈ કર્મચારીઓ સામેનું કે નથી કોઈ પોલીસ અધિકારીઓ સામેનું. જે ખોટું કરશે, જે પણ હશે, ભારતનો નાગરિક હશે કે કર્મચારી હશે, જે ખોટું કરશે તેની સામે આંદોલન થશે, એમની તપાસ થશે અને એમને એની સજા થાય એ બાબતસરની માંગણી સાથેનું આંદોલન છે. વિપુલભાઈ, અત્યારે જ્યારે જિજ્ઞેશભાઈએ જે નિવેદન કર્યું કે પોલીસના પટ્ટા ઉતારી નાખીશું, ત્યારબાદ પોલીસે પણ સામે નિવેદનો કર્યા છે કે અમારી ફરજ અને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એમના પર આરોપ થઈ રહ્યા છે. શું માનવું છે? બેમાં તફાવત શું છે? જિજ્ઞેશભાઈ ધારાસભ્ય છે, એમની રીતે તેઓ સાચા છે. આખું સમગ્ર ગુજરાતની જનતા એમની જોડે છે. જ્યારે પોલીસ આવી વાત કરતી હોય તો એમને ગુજરાતની અંદર જે ગુજરાતની જનતા એના મહેનત પસીનાના પૈસાથી એમનો પગાર આપે છે, એ એમને પોતાની સુરક્ષા માટે આપે છે, પોતાને વિસ્તારને સ્વસ્થ રાખવા માટે આપે છે. નહીં કે અસામાજિક તત્વોને પ્રોત્સાહિત કરવા માટેના, કે નહીં કે અસામાજિક તત્વો સાથે મળી અને ડ્રગ્સ અને દારૂના અડ્ડા ચલાવવા દેવા માટેના. આ જે પણ તમે પકડું છે તેની મૂળ સુધી આજ સુધી પોલીસ ગઈ નથી. ખાલી પકડેલું બતાવે છે. એને નાશ કરતો વિડીયો આજ દિન સુધી પોલીસે બતાવ્યો નથી. અને એ ક્યાં કોણે મંગાવ્યું છે એવો આરોપી નથી પકડાયો. કોણે મોકલું છે એ આરોપી નથી પકડાયો. કોણે સંગ્રહ કર્યું છે એ આરોપી નથી પકડાયો. ખાલી માલ પકડાયો છે. આ એક ભ્રમિત કરવા માટેની રમત છે. પોલીસનું કામ છે જ્યાંથી શરૂઆત થાય, જ્યાંથી માલ આવે છે, મોકલનાર, લેનાર, વેચનાર અને નાશ નહીં થાય ત્યાં સુધીની પ્રવૃત્તિ ગુજરાતની પ્રજાને બતાવવાનો એમને નૈતિક ફરજ છે, તે નથી બતાવતી. ખાલી આ એક અધૂરું સાચું બોલે અને લોકોને ભ્રમિત કરવાની વાતો છે. અમારી લડાઈ આ જ છે કે તમે જે નશો આવ્યો એ નશાનું શું કર્યું, પકડો તેનું શું કર્યું, કેટલા આરોપી પકડાયા, એને કેટલી સજા થઈ, તમે બતાવો કેટલા આરોપી પકડાયા ને કેની સજા થઈ છે. આજ દિન સુધી એવી કોઈ આ પ્રસિદ્ધિ પોલીસ તરફથી થઈ નથી. વિપુલભાઈ, ક્યાં સુધી આ જનતા રેડ ચાલશે અને કેવા કેવા પગલાં ભરવામાં આવશે? આ એક સામાજિક બદલાવ અને સામાજિક સુધાર માટેની વાત છે. જનતા રેડ અગર કોઈ પણ સરકારી કર્મચારી અથવા કે પોલીસ સુરક્ષા કર્મચારી પોતાની ફરજ નહીં નિભાવે ત્યારે જનતા પોતાના ડિફેન્સ, પોતાના બચાવ માટે અને પોતાની સામાજિક સુરક્ષા માટે આ પ્રવૃત્તિ હર હંમેશ ચાલુ રાખશે. જ્યાં સુધી જનતા પોતાના મહેનત અને પસીનાના પૈસાથી જે વેરો આપે છે એ વેરો પોતાની સુરક્ષા માટે આપે છે, પોતાની વ્યવસ્થા માટે આપે છે. અને આ વ્યવસ્થા કરનાર જ્યારે પોતાની ફરજ ચૂકશે તો જનતા રેડ ચાલુ રહેશે અને કાયદો પ્રજા હાથમાં લેશે. એ રાજકીય પાર્ટી એમનો સાથ આપશે અને તમામ જગ્યા ઉપર જ્યાં ખોટો ગુનો થતો હશે તે અટકાવવા માટે રાજકીય પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને પ્રજા સાથે રહીને આ આંદોલન ચાલુ રાખશે. તો જ્યારે સુરત શહેરની અંદર
દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આવી બધીને દૂર કરવા માટે પોલીસ કમિશનરને આવેદન પણ પાઠવ્યું છે. પરંતુ આ બધી ક્યારે દૂર થશે અને પોલીસ પણ આવા કામ માટે અને આવા તત્વોને પકડવા માટે મેદાને લાગી ગઈ છે, તો ક્યારે આનો દૂષણનો નાશ થશે તે જોવું.